તો રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ પર હુમલો કરનાર વ્યક્તિ ઝડપાયો। મુખ્ય આરોપી માજીદ ઉર્ફે ભાણુને એસઓજીએ ઝડપી પાડ્યો। આરોપી માજીદને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ કાન પકડી અને માફી પણ માંગી। અગાઉ પોલીસે માજીદના 3 સાગરીતોની પણ ધરપકડ કરી હતી। તો મુખ્ય આરોપી માજીદ ઉર્ફે ભાણુ કે જેને એસઓજીએ જેની ધરપકડ કરી અને જાહેરમાં તેને પાઠ ભણાવવામાં આવ્યો, જે ઘટના સ્થળ પર તેને લઈ જવામાં આવ્યો અને અહીં તેની જાહેરમાં માફી મંગાવવામાં આવી। પોલીસ પર હુમલો કર્યો હતો। પ્રદ્યુમનનગર પોલીસ પર હુમલો કરનાર માજીદ ઝડપાઈ ગયો છે। તેને આ રીતે ઉઠક બેઠક પણ કરાવવામાં આવી, જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી। માજીદને સાથે રાખીને પોલીસે આ રીતે રિકન્સ્ટ્રક્શન કર્યું। તેને જાહેર માર્ગ ઉપર ફેરવવામાં આવ્યો। ચાલવાના પણ તેને ફાંફા હતા। ઉઠક બેઠક પણ કરાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી। પ્રદ્યુમનનગર પોલીસ પર આ વ્યક્તિએ હુમલો કર્યો હતો। હુમલો કરનાર ઝડપાઈ ગયો છે। જાહેરમાં તેની સર્વિસ પણ કરવામાં આવી છે। જોઈ શકાય છે ચાલવાના પણ ફાંફા પડી રહ્યા છે।